નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શારદા સંકુલ સંચાલિત શ્રી વિવેકાનંદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે। મારું નામ રાઠોડ રાજેશ કુમાર। આજે આપણે ધોરણ 10 સંસ્કૃત વિષયમાં છઠ્ઠો પાઠ કાષ્ઠખંડઃ વિશે અભ્યાસ કરીશું। સરસ મજાનો પાઠ અહીં આપવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો। કાષ્ઠખંડઃ એટલે લાકડાનો ટુકડો। સરસ મજાનો પાઠ છે, તો જોઈએ આગળ। સૌપ્રથમ અહીં પ્રસ્તાવના આપવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો। પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગુરુ શિષ્યનું સાનિધ્યનું મહત્ત્વ હતું। ગુરુકુળમાં નિવાસ કરીને વિદ્યાભ્યાસ કરવાની પરંપરાને કારણે આખો દિવસ બંનેનો સાથે રહેતો। તેથી ગમે તે ઘડીએ અને ગમે તે સ્થળે ગુરુ પોતાના શિષ્યને જ્ઞાન પીરસવાનું રાખતા। આ કારણે નિયત અભ્યાસક્રમનો પાઠ બનવાની સાથે સાથે ક્યારેક સાહજિક રીતે અને ક્યારેક આકસ્મિક રીતે પણ શિષ્યને જ્ઞાન પ્રાપ્ત કરવાનો અવસર મળતો। આ પરંપરા આજે પણ પ્રાચીન પદ્ધતિથી સંસ્કૃતનું અધ્યાપન કરાવતી પાઠશાળાઓમાં અને ગુરુકુળોમાં સચવાયેલી છે। આવો એક જ પ્રસંગ આ પાઠમાં છે। નદી કિનારે શિષ્ય સાથે ભ્રમણ કરીને ગુરુ આકસ્મિક રીતે નદીના પાણીમાં તરતો એક કાષ્ઠખંડ લાકડાનો ટુકડો નજરે પડે છે। તે તરત જ ગુરુની પ્રજ્ઞા પોતાના શિષ્યને એક મહત્ત્વનું જ્ઞાન પીરસવા માટે સક્રિય બને છે। એ સમયે અને એ સ્થળે કોઈ ગુરુએ પોતાના શિષ્યને જે જ્ઞાન આપ્યું છે એટલું પણ આજે એટલું જ પ્રસ્તુત છે। તો અહીં સરસ મજાની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો કે પહેલાંના જમાનામાં ગુરુ અને શિષ્ય બંને સાથે જ રહેતા હતા, બરાબર। ગુરુને ત્યાં જ રહેવાનું, હોસ્ટેલની જેમ। અત્યારે પણ ઘણા ગુરુકુળો આપણા દેશમાં જોવા મળે છે, આપણા રાજ્યમાં જોવા મળે છે કે બાળકોએ ત્યાં જ રહેવાનું, ત્યાં જ ભણવાનું, ત્યાં જ બધું કરવાનું રહેતું હોય છે। અને એથી વિદ્યાર્થીને જ્યારે પણ ઈચ્છા થાય, શિષ્યને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે ગુરુજી એને જ્ઞાન આપતા હતા। તો અહીં ગુરુ અને શિષ્ય એકવાર ફરવા નીકળ્યા હોય છે અને નદી કિનારે નદીમાં એક લાકડાનો ટુકડો તરતો હતો અને એના આધારે બરાબર ગુરુ શિષ્યને જ્ઞાન આપે છે। જો અહીંયા કાષ્ઠખંડ પોતાના જન્મકાળથી જ પાણીમાં તરવાનો ગુણ ધરાવે છે। સદભાગ્ય તે સમુદ્રને મળતી નદીના પાણીમાં આવી પહોંચ્યો છે। તેથી હવે આ કાષ્ઠખંડને રત્નાકર મનાતા સમુદ્રમાં પહોંચવાનું સ્વાભાવિક રીતે સૌભાગ્ય પ્રાપ્ત થવાનું છે। પણ જ્ઞાની ગુરુની દ્રષ્ટિ આ સૌભાગ્ય પ્રાપ્તિના માર્ગમાં વિઘ્નો પણ જોઈ શકે છે। આ વિઘ્નો તરફ પોતાના શિષ્યનું ધ્યાન દોરી ગુરુ જણાવે છે કે જો આ કાષ્ઠખંડ પોતાના આ વિઘ્નોથી બચાવતો રહે તો તે જ સમુદ્રમાં પહોંચી શકે, અન્યથા નહીં। માણસને કાષ્ઠખંડ તરીકે કલ્પીને ગુરુએ સરસ રૂપક ગોઠવી આપ્યું છે અને આ જ દ્વારા ખૂબ જ સહજ રીતે શિષ્યને ઉપદેશ આપ્યો છે। ગુરુનો ઉપદેશ છે કે માણસ પણ જીવનમાં આવતા 4 વિઘ્નોથી પોતાની જાતને બચાવી લે તો જ સુખરૂપી સમૃદ્ધને પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મેળવી શકે છે। તો અહીં એક લાકડાના ઉદાહરણ દ્વારા મનુષ્યને જીવન જીવવાનો માર્ગ બતાવવામાં આવ્યો છે કે કેવી રીતે વિઘ્નો જીવનમાં કેવી રીતે આવે છે અને એનો સામનો કેવી રીતે કરવો જોઈએ, એની સરસ મજાની પાઠ આ વાતમાં કરી છે, બરાબર છે। લાકડું તો તરતું તરતું જાય છે નદીમાં, એ સમુદ્રમાં પહોંચશે, બરાબર છે। એવી જ રીતે મનુષ્ય પણ તરતો આ સંસારરૂપી સાગર પાર કરી જાય છે, પરંતુ જીવન જીવવામાં ઘણા બધા વિઘ્નો આવતા હોય છે। જો એ વિઘ્નો આપણે પાર કરી દઈશું, જો એ વિઘ્નો આપણે તારી દઈશું તો ચોક્કસ આપણને સફળતા મળશે। એવી વાત અહીં ગુરુએ પોતાના શિષ્યને ઉપદેશમાં કહી છે। તો આપણે પણ વિદ્યાર્થી મિત્રો જે પણ વિઘ્નો હોય, જીવનમાં જે પણ તકલીફ હોય, એનાથી હારી જવાને બદલે એનો સામનો કરવાની હિંમત રાખવી જોઈએ। તો ચાલો જોઈએ। ગંગા તીરે એકઃ ગુરુઃ શિષ્યને સહ વર્તમાન આસીત। બરાબર, ગંગા નદીને
તીરે કાંઠે, ગંગા નદીને કાંઠે એક ગુરુ શિષ્ય સાથે, સ એટલે સાથે, વર્તમાન આસીત ફરતા હતા. વર્તમાન એટલે ફરતા હતા, ત્યાં ફરતા હતા. સ જલ પ્રવાહેણ નિયમાણમ કંચન કાષ્ઠખંડમ દર્શયન. તે સ એટલે તેમણે જલ પ્રવાહેણ પાણીના પ્રવાહમાં, નિયમાનમ નિયમ એટલે લઈ જવું, લઈ જવાતા, કંચન કોઈ, કાષ્ઠખંડમ લાકડાના ટુકડાને, દર્શયન જુએ છે. બરાબર, લાકડાના ટુકડાને બતાવતા, દર્શયન એટલે બતાવતા. શિષ્યમ અહમ, શિષ્યમ માહ શિષ્યને કહ્યું. બરાબર છે. તો ગંગા નદીને કિનારે એક ગુરુ શિષ્ય સાથે ફરતા હતા. તેમણે જલ પ્રવાહમાં, પાણીના પ્રવાહમાં લઈ જવાતા કોઈ લાકડાના ટુકડાને જોઈને બતાવતા શિષ્યને કહે છે, અયમ જલ પ્રવાહેણ સહ સમુદ્રમ પ્રાશ્યતિ. એ શિષ્ય ગુરુને કહે છે, અયમ આ એટલે શું? લાકડાનો ટુકડો. જલ પ્રવાહેણ પાણીના પ્રવાહ સાથે સમુદ્રમાં પ્રાશ્યતિ પહોંચશે. પરંતુ ગમન માર્ગે તીરે સંલગ્નતા. પરંતુ જવાના માર્ગમાં, પરંતુ ગમન માર્ગે, ગમન એટલે જવું, પરંતુ જવાના માર્ગમાં તીરે સંલગ્નતા. સંલગ્નતા એટલે તીરે એટલે કિનારા પરનું જોડાણ. ભારાધિક્યેન જલે નિમ્નગતા. ભારની અધિકતાને કારણે જલે નિમ્નગતા પાણીમાં ડૂબી જવું. આવર્ત પાર્તતા, આવર્ત એટલે વમળ, પાર્તતા એટલે વમળમાં પડવું. અને નદી જલ વિયોગ શ્વેતી, અને નદીના જલ વિયોગ એટલે પાણીના જળથી વિખૂટા પડવું. એમ 4 વિઘ્નો ન ભવેયુઃ તદા એવ. એમ 4 વિઘ્નો નહીં હોય તદા એવ ત્યારે જ. બરાબર. અહીંયા ગુરુ શિષ્યને લાકડાનો ટુકડો બતાવતા કહે છે કે આ લાકડાનો ટુકડો છે, એ સમુદ્રમાં પહોંચશે, પરંતુ જો માર્ગમાં 4 વિઘ્નો નહીં હોય. કયા કયા? તીરે સંલગ્નતા કિનારાનું જોડાણ. જો કિનારે જોડાઈ ગયો લાકડાનો ટુકડો, જોજો તમે, રસ્તા આમ કિનાર પર ઊભો રહી ગયો, કિનારમાં ફસાઈ ગયો તો એ આગળ જઈ શકશે નહીં. જો કિનારાની સાઈડમાં ફસાઈ ગયો, કિનારે ઘાસ ઘણું બધું હોય છે, જો એ ઘાસમાંય લાકડાનો ટુકડો ફસાઈ ગયો, ઘાસના કિનારે જો લાકડાનો ટુકડો ઊભો રહી ગયો તો એ આગળ વધી શકશે નહીં. ભારાધિક્યેન જલે નિમ્નગતા. બરાબર. લાકડું આમ તો પાણીમાં તરે, પરંતુ જો એનો ભાર વધારે સમય પાણીમાં રહે અને ભાર વધતો જાય, લાકડું એકદમ ભારે થઈ જાય તો લાકડું એ પાણીમાં ડૂબી જતું હોય છે. તો ભારની અધિકતાને કારણે જો એનો ભાર વધી જશે તો પણ એ પાણીમાં ડૂબી જશે. આવર્ત પડતા વમળમાં. બરાબર, વમળમાં પડી જવું. વમળ જોયું હશે તમે. બરાબર. આપણે પેલું પાણીની નદીમાં જો આમ કાંકરી મારીએ તો પાણીના જે વમળ પડતા હોય છે, કુંડાળા પડતા હોય છે. બરાબર છે. તો વમળમાં જો લાકડું ગતરું તો સીધું અંદર ભોંયતળીએ જમીનમાં છે, નદીમાં છે, કુંડે જતું રહેશે, ત્યારે પણ એ બહાર આવી શકશે નહીં. અને એવી જ રીતે નદી જલ વિયોગે, અને નદીના પ્રવાહથી જો વિખૂટું પડી ગયું, બરાબર છે, આ 4 બાબતો, આ 4 વિઘ્નો નહીં હોય ત્યારે જ એ નદીમાં, એ સમુદ્રમાં પહોંચી શકશે, બાકી સમુદ્રમાં પહોંચી શકશે નહીં. ગુરુ અગ્રે ઉપદિશતિ. ગુરુ આગળ ઉપદેશ આપે છે. વયમ સર્વે માનવાઃ અપી કાષ્ઠખંડાઃ એવ. વયમ આપણે, સર્વે બધા, માનવાઃ મનુષ્યો પણ લાકડાના ટુકડા જેવા છીએ. બરાબર છે. અહીંયા ગુરુ લાકડાના ઉદાહરણ દ્વારા, લાકડાના ટુકડા દ્વારા ઉદાહરણ આપે છે. કહે છે, ઉપદેશ આપતા શિષ્યને કહે છે કે આપણે બધા પણ લાકડાના ટુકડા જેવા છીએ. અસ્માકમ જીવન એવ નદી. અસ્માકમ આપણું જીવન એ નદી છે. પરિવાર પ્રવાહરૂપ, અને પરિવાર એ પ્રવાહરૂપ છે. તત્ર શ્રેહરૂપમ જલમ વહતી. બરાબર. પરિવાર એ એક પ્રવાહ છે અને ત્યાં સ્નેહરૂપી જળ વહે છે.
સ્વકીય પરિવારે જીવનમ જીવંતઃ કાષ્ઠરૂપા વયમ સુખપૂર્ણમ સંસારરૂપમ સમુદ્રમ અવશ્યમ પ્રાપ્તુમ શક્નુમિ યદિ ચત્વારો વિઘ્ના ન ભવતી. બરાબર છે. તો પોતાના સ્વકીય પરિવાર, પોતાના પરિવારમાં જીવન જીવતા લાકડાના ટુકડાઓ રૂપ આપણે સૌ જો સુખપૂર્ણ લાકડાના ટુકડાઓ રૂપ, બરાબર છે, જો આ 4 વિઘ્નો ન હોય તો સુખથી ભરેલા સમુદ્રમાં, સંસાર સાગરમાં આપણે અવશ્ય પ્રાપ્ત શકનું ચોક્કસ પહોંચી શકીએ છીએ. અહીંયા ખૂબ સરસ વાત કરી છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. આપણું જીવન એ એક નદી રૂપે છે. આપણે પણ આ લાકડાના ટુકડા જેવા છીએ. આપણું જીવન એ નદી છે. પરિવાર એ એક પ્રવાહ છે જ્યાં સ્નેહનું ઝરણું વહેતું હોય છે, જ્યાં સ્નેહ વહેતો હોય છે. અને પોતાના પરિવારમાં જીવન જીવતા આ લાકડાના ટુકડાઓની જેમ જો આ 4 વિઘ્નો આપણા જીવનમાં ન આવે તો આપણે ચોક્કસ આ સંસારરૂપી સાગર તરી શકીએ છીએ. એટલા માટે અહીં કહે છે, કવિ ઉપદેશ આપતા કહે છે આપણે બધા જ, બરાબર છે, લાકડા જેવા છીએ. આપણું જીવન એ નદી છે, પરિવાર એ પ્રવાહ રૂપે છે, ત્યાં સ્નેહનું જળ વહે છે. અને પોતાના પરિવારમાં જીવન જીવતા આ કાષ્ઠરૂપ જો આ 4 વિઘ્નો ન હોય તો આપણે સુખેથી આ સંસારરૂપી સમુદ્રને પાર કરી શકીએ છીએ, આ સંસારરૂપી સમુદ્ર સુધી પહોંચી શકીએ છીએ. ખૂબ સરસ મજાની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ. જીવને ક્રીદૃશાઃ વિઘ્નાઃ ભવન્તીતિ શિષ્યમ અપૃચ્છત. જીવને ક્રીદૃશા, જીવનમાં કેવા વિઘ્નો હોય છે? શિષ્ય પૂછે છે. શિષ્ય ગુરુને પૂછે છે કે જીવને કીદૃશા વિઘ્નાઃ, જીવનમાં કેવા વિઘ્નો હોય છે? શિષ્ય પૂછ્યું. ગુરુ સમ ઉપાદિશતઃ, ગુરુ ઉપદેશ આપતા કહે છે નદી રૂપે જીવને આહાર નિદ્રા ભયાદય તીરભૂતા સંતિ. બરાબર છે. ગુરુ ઉપદેશ આપતા કહે છે કે નદી રૂપે જીવનમાં આહાર, નિંદ્રા એટલે ઊંઘ, નિંદ્રા, ભયાદય ભય વગેરે તીરરૂપ છે. અહીંયા સરસ મજાની વાત કરી છે. બરાબર છે. તીર, બરાબર છે. તો કિનારા ઉપરનું જોડાણ. તો અહીંયા કવિ ગુરુ કહે છે કે નદી રૂપે જીવનમાં આહાર છે, આહાર એટલે ખોરાક, નિદ્રા એટલે ઊંઘ અને ડર વગેરે તીરરૂપ છે. તીરેષુ સંલગ્નતા નામ આહાર નિદ્રા ભય આદિનામ સેવનેમ સતતમ પ્રવૃત્ત. કિનારા ઉપરનું જોડાણ એટલે આહાર, નિદ્રા, ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્ત રહેવું. બરાબર છે. મનુષ્ય પણ આ જ બાબતોમાં પ્રવૃત્ત રહેતા હોય છે. બરાબર છે. ખાલી આહાર, ખાલી ખાવા માટે જીવવાનું, ઊંઘવાનું અને ડર્યા કરવાનું, હંમેશા ડર રાખવો, એવી જ પ્રવૃત્તિમાં જે માણસ રહેતો હોય, સતત પ્રવૃત્ત રહેતો હોય, એ ક્યારેય જીવનમાં પ્રગતિ કરી શકતો નથી. એ જીવનમાં વિઘ્ન ગણતો હોય, આ વિઘ્નનો સામનો ન કરી શકે એ મનુષ્ય આગળ આવી શકતો નથી. આગળ વસ્તુ તસ્તુ આહાર આદય સેવણીયા ભવતી તથા અપી તત્ર સતતમ સંલગ્નતા વિઘ્નમ એવ. બરાબર. હકીકતમાં વસ્તુ તસ્તુ, હકીકતમાં આહાર વગેરે સેવણીયા સેવવા યોગ્ય હોય છે, ભવંતી તથમ અપી તો પણ, તત્ર સતતમ સંલગ્નતા તો પણ તેમાં સતત લાગેલા રહેવું એ વિઘ્ન જ છે. બધું જરૂરી છે. બરાબર. અહીંયા કહે છે ગુરુ આહાર, હકીકતમાં આહારનું સેવન કરવું એ જરૂરી છે, પરંતુ તેમાં જ ખા જ કરવું, બસ કામ કરવું નહીં અને ઘરનું ખા કરવું એ યોગ્ય નથી. આહાર નિદ્રા ભયા આદેશુ સતતમ પ્રવૃત્તિ રૂપમ વિઘ્નમ ભવતી. બરાબર છે. આહાર, નિદ્રા, ભય વગેરેમાં સતત પ્રવૃત્ત રહેવું એ વિઘ્નરૂપ બને છે. તો કાષ્ઠરૂપ ખંડસ્ય, કાષ્ઠખંડ રૂપ્યા, તો કાષ્ઠખંડ રૂપ આપણે સુખરૂપમ સમુદ્રમ, સુખરૂપી સાગરમાં પ્રાપ્તમ ન શકનમ, પહોંચી શકીએ નહીં. તો આ સંસારરૂપી જે સાગર છે, અહીંયા પહેલાં ફકરામાં તીરની સંલગ્નતા, બરાબર છે, પહેલાં કીધું ને કે કિનારાનું જોડાણ, એની સાથે સરખાવીને મનુષ્યની વાત કરી છે અહીંયા.
મનુષ્યના વિઘ્નની સાથે સાથે લાકડાના ઉદાહરણ દ્વારા મનુષ્યના વિઘ્નની વાત કરી છે કે માણસો એ કિનારા ઉપર અટકી જાય છે, ખાલી ખાવાનું, પીવાનું, ઊંઘવાનું, બરાબર છે, અને હંમેશા ડરતા રહેવાનું, ડરપોક બન્યા રહેવાનું. જો આમાં જ આપણે સતત પ્રવૃત્ત રહીશું તો આપણે જીવનમાં ક્યારેય પ્રગતિ કરી શકીશું નહીં. એવું શિષ્યને ગુરુ ઉપદેશ આપે છે. આગળ, સામાજિક વ્યવહારો ભારરૂપો ભવતી. સામાજિક વ્યવહાર ભારરૂપ બને છે. યદ્યપી સામાજિકો વ્યવહાર સર્વ અત્ર એવ અપેક્ષિતો ભવતી. બરાબર છે. જો કે સામાજિક વ્યવહારની બધે જ અપેક્ષા, સર્વ અત્ર એવ અપેક્ષા, બધે જ અપેક્ષા રખાય છે. પરંતુ શક્તિમ અતિક્રમ્ય, શક્તિનું અતિક્રમણ કરીને ન ભવેત, ન હોવો જોઈએ. બરાબર છે. સામાજિક વ્યવહારની વાત કરી છે અહીંયા. સામાજિક વ્યવહારો યે જનાઃ સ્વકીય શક્તિમ અતિક્રમ્ય સામાજિકાન વ્યવહારાન કુર્વન્તિ તે અતિ ભારત્વાત નિમજંતી એવ. બરાબર છે. તો જે માણસો, જે લોકો પોતાની શક્તિ ઉપરાંત સામાજિક વ્યવહારો કરે છે, કુર્વંતી કરે છે, તે અતિશય ભારને લીધે ડૂબી જાય છે. અહીંયા સામાજિક વ્યવહારોની વાત કરી છે. સમાજમાં જે રિવાજો હોય છે, વ્યવહાર કરવો જરૂરી છે, પરંતુ પોતાની શક્તિ કરતાં વધારે દેખાદેખીમાં આપણે વધારે કરી જતા હોઈએ છીએ, તો એ સમાજ માટે ખૂબ જ ખોટી બાબત છે. નિમજિત જન સુખમયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ ન શક્નોમી. તો ડૂબેલો માણસ, નિમજિત જન, તો આ ડૂબેલો માણસ સુખપૂર્ણ સંસારરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. તો સામાજિક વ્યવહારને ગુરુએ અહીંયા, બરાબર છે, ભારરૂપ ગણાવ્યો છે. બરાબર, જરૂર કરતાં વધારે આપવું, જરૂર કરતાં વધારે અપેક્ષા કરવી, જરૂર કરતાં વધારે વ્યવહાર કરવો. બરાબર, મરણ પ્રસંગમાં વ્યવહાર કરતા હોય છે, લગ્ન પ્રસંગમાં વ્યવહાર કરતા હોય છે. બરાબર છે. તો પોતાની શક્તિ કરતાં વધારે દેખાદેખીમાં દેવું કરીને જો કરવા જઈએ તો એ માણસ ડૂબી જતો હોય છે. ડૂબેલા લાકડા બરાબર છે. બરાબર છે. એના જીવનમાં એ ભારરૂપ બની જતું હોય છે. તો એવું જીવનમાં ક્યારેય ન કરવું જોઈએ. પોતાની યથાશક્તિ મુજબ આપવું જોઈએ, પોતાની ઈચ્છા મુજબ. બરાબર છે. પોતાનો બંગલો જોઈને આપણું ઝૂંપડું તોડી ના નખાય. આપણે આપણી લિમિટમાં જ રહેવું જોઈએ. પગ હોય, પગ લાંબા હોય એટલી જ ચાદર, બરાબર, ચાદર હોય એટલા જ પગ લાંબા કરવા, એનાથી વધારે પગ લાંબા કરવા જોઈએ નહીં. નહીં તો જીવનમાં ઘણી બધી મુશ્કેલી પડતી હોય છે. બરાબર છે. અને એ માણસ જીવનમાં ડૂબી જતો હોય છે. એને તરતા પછી ઘણી બધી વાર લાગતી હોય છે, દીવામાં જતો રહેતો હોય છે. તો આ જે સામાજિક વ્યવહારો છે એના ઉપર આપણે લિમિટ રાખવી જોઈએ, કંટ્રોલ કરવો જોઈએ. તો આવો માણસ એ આ સંસારરૂપી સમુદ્રમાં પાર કરી શકતો નથી. આગળ, સુરાપાનમ, અક્ષક્રીડા, તમાકુ ભક્ષણમ, ચૌરકર્મ ઇત્યાદિન દુર્વ્યસનાની માનવ જીવન આવર્તભૂતાની સંતિ. અહીંયા ત્રીજું જે વિઘ્ન છે એ મનુષ્યને કઈ રીતે સમજાવે છે ગુરુ? તો જો, સુરાપાનમ, મદિરાપાન, દારૂ પીવો, અક્ષક્રીડા, જુગારની રમત, તમાકુ ભક્ષણમ, તમાકુનું સેવન, ચોરી કર્મ, ચોરી કરવી વગેરે દુર્વ્યસનાની ખરાબ વ્યસનો માનવ જીવનના આવર્તભૂતાની સંતિ, વમળ જેવા છે. બરાબર છે. આ જે બધી બાબતો છે, મદિરાપાન કરવું, જુગાર રમવો, દારૂ પીવો, બરાબર, તમાકુનું સેવન કરવું, ગુટખા પાનનું સેવન કરવું, વ્યસન કરવી, આ બધી જ બાબતો, ચોરી કરવી એ ખરાબ, બરાબર છે, વમળ જેવું છે. એશુ પતિતો જન બહી. એ બધામાં પડેલો માણસ, એ તો પતિતો જન, આમાં પડેલો માણસ, બરહીહી, બહાર. બરાબર, અહીંયા ચિત્ર આપેલું છે. ગુરુ એ શિષ્યને ઉપદેશ આપે છે. તો આમાં પડેલો મનુષ્ય આગંતુમ ન શકનોતી, બહાર આવી શકતો નથી. બરાબર છે. એની અંદર જે એકવાર પડી ગયો, એકવાર વ્યસની બની ગયો, એકવાર એને વ્યસનની ઢબ લાગી ગઈ, તો એ ક્યારેય જીવનમાં બહાર આવી શકતો નથી. અતઃ તત્ર પતનમ એવ ન ભવેત તાદૃશ પ્રયત્નમ સતતમ કરણીયો ભવતી. આથી તેમાં પતન જ ન થાય. આથી તેમાં પતન જ ન થાય. એતદ ભવેત સતતમ કરણીયમ, એવો સતત પ્રયત્ન કરવાનો હોય છે.
ये जना व्यसनेषु पतिता, જે માણસો વ્યસનમાં પડેલા છે તે તરંતી અપી, તે તરવા છતાં એક સ્થાને પરિતઃ ભ્રમંતી, એક જ સ્થળે ચોમેર પરિતઃ ફરતા રહે છે. તેશામ પ્રગતિ બાધિતા ભવતી, તેમની પ્રગતિ અટકી જાય છે. તત અસ્તે સુખ આદિ રૂપમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ ન હરતી, તે પછી આ સુખાદી રૂપ સંસાર સાગરને પ્રાપ્તુમ ન હરતી, મેળવી શકતા નથી. અહીંયા ત્રીજા વિઘ્ન રૂપે મનુષ્યને સમજાવવામાં આવ્યું છે. બરાબર છે કે જે વમળ છે, મદિરાપાન છે, જુગાની રમત છે, ચોરી છે, તમાકુનું સેવન છે, એની અંદર જો માણસ પડી જાય એકવાર તો એ બહાર આવી શકતો નથી. અને આ બધામાંથી સતત બરાબર એનું પતન ન થાય એ માટે હંમેશા સતત પ્રયત્ન કરવો જોઈએ. જે માણસો વ્યસનોમાં પડેલા છે તે તરવા છતાં બરાબર ઘણીવાર તરતા હોય છે, એક છતાં એની અંદર જ રમણ ભમણ ફરતા હોય છે. તેમની પ્રગતિ બાધિતા, તેમની પ્રગતિ અટકી જાય છે. તત અસ્તે સુખા આદિ રૂપમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ ન હરતી, બરાબર છે. તો સંસાર રૂપી સમુદ્રને મેળવી શકતા નથી. તો આવી જ રીતે ત્રીજા વિઘ્નને પણ મનુષ્યના જીવન સાથે સરખાવીને કવિએ ખૂબ જ સરસ મજાની, ગુરુએ સરસ મજાની વાત કરી છે. આગળ જોઈએ. પરિવારાત મુખત્વમ એવ નદી જલ વિયોગ, પરિવારથી વિમુખત્વમ, પરિવારથી વિમુખતા એ નદીના જળથી વિખૂટા પડવાનું છે. અહીંયા સરસ મજાની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો. પરિવારથી વિખૂટા પડવું એ નદી જલ વિયોગની વાત છે. સામાન્યતયા પરિવારે નિવસંત, સામાન્ય રીતે પરિવારમાં રહેતા, એવમ વયમ, આપણે જ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ સમર્થા, આપણે સંસારરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવા, પહોંચી વળવા સમર્થ છીએ. પરંતુ યદિ કિંચિદ, પરંતુ જો કોઈ જન, કોઈ માણસ સ્વાર્થવશાત, સ્વાર્થને કારણે અથવા ક્રોધવશાત, ક્રોધના કારણે પરિવાર પ્રતિમુખો ભવતી, પરિવારથી વિમુખ થાય છે. સો અપી નદી જલ વિયુક્ત, તો એ નદીના સ્નેહથી રહિત ક્યારેય પણ, કદાચી અપી પણ ક્યારેય પણ જ્ઞાનને અને સુખથી ભરપૂર એવા આનંદમય આ સંસારરૂપી સમુદ્રને ન પ્રાપ્ત કરી શકતો નથી. અહીંયા ચોથા વિઘ્ન દ્વારા સરસ મજાનો ઉપદેશ આપતા કહે છે કે આપણો પરિવાર એ એક 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 જળથી વિખૂટા પડવા જેવું વાત છે. જેમ તમે જળથી છૂટા પડી જાઓ એવી રીતે આ જળનો વિયોગ, બરાબર છે, પરિવારથી તમે વિમુખ થઈ જાઓ તો આપણું જીવન વ્યર્થ છે. તો પરિવારથી જુદા પડવાનું નથી, પરિવાર સાથે રહીને બરાબર આપણે આ સંસારરૂપી સમુદ્ર પાર કરવાનો છે. પરંતુ જો કોઈ માણસ ક્રોધના કારણે અને પોતાના સ્વાર્થના કારણે પરિવારને છોડે છે તો એ નદીના વિયોગથી છૂટો પડેલો એ આ સંસારરૂપી સમુદ્રને સુખ કે શાંતિ કે સમૃદ્ધિ કે જ્ઞાન એ પ્રાપ્ત કરી શકતો નથી. ચતુર્ભ્ય વિઘ્નેભ્ય રક્ષિતા જનાઃ જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમયમ સંસાર રૂપમ સમુદ્રમ અવશ્ય પ્રાપ્નવંતી. તો ચાર વિઘ્નોથી રક્ષાયેલો લોકો, ચાર વિઘ્નોથી રક્ષાયેલા મનુષ્યો જ્ઞાન અને સુખથી પૂર્ણ એવા આનંદમય સંસારને અવશ્ય પ્રાપ્ત કરે છે. તો અહીંયા ગુરુ શિષ્યને ઉપદેશ આપતા કહે છે ચાર વિઘ્નો, બરાબર છે, કે તીરમાં બરાબર કિનારાનું જોડાણ, બરાબર એની વાત કરી, બરાબર. તો આ ચારે ચાર વિઘ્નો જો મનુષ્ય પોતાના જીવનમાં એનો સામનો કરે તો ક્યારેય કોઈ જગ્યાએ એ વ્યક્તિ ક્યાંય પાછી પડી શકતી નથી. બરાબર છે. પોતાના પરિવારથી વિમુખ ન થવું જોઈએ, વ્યસનો ન કરવી જોઈએ, વ્યસન વગેરેનો ત્યાગ કરવો જોઈએ. બરાબર છે. તો આ ચાર વિઘ્નો કે પાણીમાં ડૂબી જવું, ભારની અધિકતાને કારણે પાણીમાં ડૂબી જવું, કિનારા પરનું જોડાણ, વમળમાં ફસાઈ જવું અને છેલ્લે નદીના પાણીથી વિખૂટા પડવું એ ખરાબ બાબતો છે. તો અહીંયા ગુરુ શિષ્યને ઉપદેશ આપતા કહે છે કે આહાર, નિદ્રા વગેરે ખાલી ઊંઘી રહેવું, ખાલી જીવવા ખાતર જીવવું એ જીવન નથી, પરંતુ કામ કરીએ, મહેનત કરીએ, પરિશ્રમ કરીએ અને પોતાના જીવનને આગળ વધારીએ. એવી જ રીતે આ ભારરૂપ સામાજિક વ્યવહારો છે
એ લિમિટમાં કરવા જોઈએ, બરાબર છે. પોતાની શક્તિ કરતાં વધારે કદી ન કરવું જોઈએ. આગળ મદિરાપાન, જુગારની રમત, તમાકુનું સેવન, ચોરી, આ ખરાબ વ્યસનો એ વમળ જેવા છે. એની અંદર આ વમળમાં ફસાયેલો માણસ, આ ચક્રમાં ફસાયેલો માણસ બહાર નીકળી શકતો નથી અને પોતાના વિનાશને નોતરે છે. અને એવી જ રીતે પરિવારથી વિમુખ થયેલો વ્યક્તિ, એને ક્યારેય સુખ મળી શકતું નથી, એને ક્યારેય જ્ઞાન મળી શકતું નથી, બરાબર છે. પણ ભેગા મળીને રહે તો ખૂબ જ સરસ મજાનું જીવન એ જીવી શકતો હોય છે. તો પાઠમાં સરસ મજાનો ખ્યાલ આવ્યો છે વિદ્યાર્થી મિત્રો. સંસ્કૃત ભાષાંતર લખી, બરાબર, એનું સંસ્કૃત લખી, પાઠનું ભાષાંતર લખી, પ્રશ્નોના જવાબ, શબ્દાર્થ, ટિપ્પણી, બરાબર છે, એ બધું જ તમે તમારી નોટમાં લખશો એવી આશા રાખું છું. થેન્ક યુ.